હા ગજાની બે ઈચ્છા બાકી છે એ કઈ પૂરી થાય ને કઈ તમે જાઓ નહીં પુલ ના પુલ તમે જાય કઈ નહીં હવે આળસ નહીં કરો તમે કીધું ને એટલે હવે બધા જો આમ છે ને પૂર્તિથી છે ને લાઈક નું બટન પ્રેસ કરી દે અને કમેન્ટ કરશે જ જોજો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને બા બેહી ગયા છે ચાની વાટ જોઈને. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કે મજા આવી ને? ને અંજુ બનાવે છે ગરમા ગરમ ચા. શું અંજુ મજા આવી હતી ને? જોરદાર હો. હવાના પોળમાં જ સાંભળતો હતો. બા તમે ખાલી કચરા પોતા કરી દેજો ને બાકી કપડા તો હું ધોઈ નાખી. ક્યાં જાઓ? પેલા તો તમને બધાને સવારના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ બાજુ મસ્ત મસાલા વાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધા ચા નાસ્તો કરવાના. નાસ્તામાં છે ને રોટલી ભાખરી પરોઠા કઈ નથી બનાવ્યું કેમ કે જે પડ્યું ને એનો નાસ્તો કરવાનો છે. તો ટોસ્ટ ને ખારીને બધામાં જો થોડું થોડું પડ્યું. 2-4 બિસ્કિટ પડ્યા છે કેમ કે વસ્તુ આવે પછી ખવાય નહીં, પડી રહી. અમારા ઘરમાં ખાઈ એક સાઈડ આવાટાણે વરે પડી જાય. આજ વરે પડી જાય કેમ કે કામ ઘણું છે, થાઈ ખાઈ છીએ. અને કાલ અમે રાતના 1 સવા થયો તો આવ્યા તો કા અને બધું મૂક્યું, નાઈ ધોઈને ફ્રેશ થયા ને હુતા ને તો 2-2:30 થઈ ગયા હતા. એટલે સીધી નીંદર ન આવે ને પાછું જવાનું હતું ધારાબેન ને સ્કૂલે એટલે સવારે વહેલું ઉઠવાનું હતું. એટલે એને તૈયાર કરી ચા નાસ્તો કરાવ્યો ને એને સ્કૂલે મોકલીને પછી અમે દીવાબત્તી પૂજા કર્યા. હવે બસ જો ચા નાસ્તો કરવો છે. ચા નાસ્તો થઈ જાય ને પછી આગળ હાહુ બે છે ને 120 ની સ્પીડે ઘરનું કામ ઉપાડશે. અને હા તમે એમ કહો મેં બાન કીધું તું તમે કચરા પોતા કરજો. પૂછો તો હાલો તો બા મેં તમને એમ કીધું તમે કચરા પોતા કરજો હું કપડા ધોઈ? મેં કઈ નથી કીધું. તમે તમારા મનની મેળાએ કહો. હા આજ નથી કીધું મેં. બા તમે શું કરો બે બાજુ લાડવા આજ નથી કીધું. હા તો 8:45 થઈ ગયા હજી જો કપડા એ તો બાની જે ફરવા જવાનું હોય તો આવ્યો કામ કરવા એટલે જવાનું છે ને હરખ નું પણ કાલ બહુ જ મજા આવી. બહુ એટલે બહુ મજા આવી કેમ કે ક્યાંય ભીડ નહોતી. બધે છે ને સરસ દર્શન થઈ ગયા ને કાલે અમે બધે છે ને આમ ફર્યા એટલું બહુ જ મજા આવી. ભલે થોડું ઘણું તમારી એ બધું શેર કર્યું પણ કેમ કે કાલ અમે પૂરેપૂરી છે ને ફરવાની મજા માણી હતી. નહીતર હું તો છે ને વિડીયોમાં જ વ્યસ્ત હોય. સાહેબ મારી પાછળ ઠેલા લઈને ધારા લઈને ફરે પા પછી એકલા થઈ જાય. પણ કાલે નક્કી કર્યું હતું કે જેટલો બને જેવો બને ને એટલો જ વિડીયો બનાવો છે. કાલ છે ને પરિવાર આવીને છે ને માતાજીના ને હનુમાન દાદાના દર્શન કરવા છે અને આજે આમ બહાર નીકળ્યા ને એની મજા માણવી છે, બાકી કઈ નહીં. તો તમને કાલનો વિડીયો કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. અને મારી મહેંદીનો કલર તો તમે જો મને એમ કે કલર નહીં આવે. આ તો રહીને રંગ ચડ્યો. મને આમે મહેંદી તો આવે છે. હું ખાલી ભલે 10 મિનિટ મહેંદી કરીને કાઢી નાખું ને તોય કલર તો આવી જ જાય. તો મને વિશ્વાસ હતો બા. હાલો બાને ચા દે ને આગળ રાયરું પાસે ઠામ પછાશે. એક વખત દાએ ચાનો કોટો ચડાવી લીધો ધારાની રે કાબા તો નાતો ને બાને ભૂખ લાગી ચારના રાયરું પડે. ઈ બોલ્યા તમને ભૂખ લાગી એમ કયો? તમને ભૂખ લાગી બાને નહીં. હાલ હાલ તો ચા દે, મને દે, મમ્મી ને દે. હે જો બાન ભૂખ નથી લાગી એટલે જ છે ને આ કટક બટક કરવાની છે. રોટલી ભેજામારી જ નથી કરી. હારું હાલો તો હવે ચા નાસ્તો કરી લે પછી ઘરના કામ લઈએ કેમ કે ઘર જો રમણ ભમણ પડ્યું છે તો અડધા કપડા હાથે ધોવાના છે ને અડધા મશીન ને ધોવાનું છે ને એવું બધું છે. તો ચા નાસ્તો કરી લે ને પછી મળીએ. તો તમારે બધાને શું કહેવાનું છે એ પણ કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો ચા નાસ્તો થઈ ગયો છે ને બાએ તો એના ઠેલા ભરી લીધા છે. બા આઈલા સીજ જાવ બા. હા તો હવે બા જાય ગોંડલ. બા ને તો હમણાં મજા જ છે. હવે ગામત્રા જ કરવાના છે કા બા? હવે 4-5 દી રોકા હે ને ઈ હારું છે. બીજું તો શું જય શ્રી કૃષ્ણ જય માતા. એ તો બાન કાઢી એમ જોર છે ને તે હળિયો કાઢી હકેતી વાંધો નથી. ખાશે
જગતજી આગળ શું કહેતા હતા? કાલ આખા દિવસમાં 2 ડિમાન્ડ કરી મને. પેલા મને કે દ્વારકા કે એકફેર દર્શન કરીને તો મારી મનની તમન્ના પૂરી થઈ જાય કે હવે એક દ્વારકા જાવું, ખાલી બીજે ક્યાંય ન જાવું. તો સાંજે એ જ ઘડીએ સાંજે મને કહે મોટા મારે શ્રીનાથજી જવું, એક શ્રીનાથજી જઈ આવાય ને તો મારી મનની તમન્ના પૂરી થઈ જાય, ભલે હું પછી મરી જાઉં કે. હા, પેલા ગમે ત્યાં અમે જઈએ ને પેલા હવા નીકળીએ ત્યારે તો એવા હરખાણા હોય બધું થાય, પછી હાંજ પડે ને તો થાકીને ત્યાં થઈ જાય, કેમ કે ઉંમર થઈ ગઈ એટલે હાલવાનું ગાડીમાં સાધનમાં બેસી એટલે થાકોડો લાગે. હવે મારે ક્યાંય નથી જવું, આ છેલ્લી વખત. હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો, મને ન કહેતા બાપા હું નહીં આવું, હવે હું થાકી જાઉં. પછી 2 દી 3 દી ત્યાં ચોથે દિવસે ક્યાંય જવાનું નક્કી કરીએ તો બા બધા પેલા તૈયાર થઈ જાય અને ગમે ત્યાં જવાનું બા એમ જ કે હવે બસ હવે મને એક જગ્યાએ લઈ જા, દર્શન કરાવી દે, પછી મારે ક્યાંય નથી જવું, પછી ભલે હું મરી જાઉં. એમ કરતા કરતા 5 વર્ષ કાઢ નાખ્યા. તો હજી શ્રીનાથજી તો હમણાં ગયા હતા ઓલે વર્ષે. પછી તમે શ્રીનાથજી ગયા ને ભગવાન કરે અને તમે આવ્યા ને વયા જાવ તો અમારે તો ઉપાધિ નહીં કરતા જવું જ નથી. અહીંયા ઠાકોરજી હા, એ મનની મનમાં આવી છે તો અહીં રહી જાવ તો ભગવાને કે હમણાં શારદામાં લેવા નથી જવા, કાં તો કે હજી એની 2 ઈચ્છા બાકી છે, એ કઈ પૂરી થાય ને કઈ તમે જાઓ નહીં, પણ તમે વહી જાઓ તો બધા ઘરના કામ કરશે કોણ? આ તમારી દીકરીની સેવા કોણ કરશે? હું જાય તો ધારણ કોણ સાચવશે? એટલે તમારે તો હજી બેહવાનું છે, જવાનું નથી. એટલે એ ચિંતા કરો, મેં એમ તમે નહીં જાઉં ને આમ જવાય નહીં દે કા. ને પછી તો જો ભગવાનના તેડા આવી છે તો અમે રોકી નહીં હતી. હા, પછી તમારે કઈ હાલ એમ નથી કા સાહેબ? તો હાલો હવે બાને જવું છે 11ની ગાડીમાં ગોંડલ, ને મારે હજી કામ પડ્યું છે. તો હાલો, મારે વાતું નથી કરવી, મા દીકરો 2 નવરા છે, મારી પાસે ઘણું કામ છે, કેમ કે હમણાં છે ને બપોર થઈ જાય ક્યાંય નહીં પૂગે. તો હાલો, તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં હો. હમણાં બહુ આળસ આવે છે તમને લાઈક કરવામાં, કે ભૂલી જાવ છો હે સાહેબ? કે ભૂલી તો કોઈ ના જાતો હોય. તો આ શું મારી ઘરે થઈ ગયો ને અહીંથી આમ આંગળી દબાવવામાં આળસ આવે કે પુલ ને પુલ તને જાય. કઈ નહીં, હવે આળસ નહીં કરો. તમે કીધું ને એટલે હવે બધા જો આમ છે ને ફૂર્તીથી છે ને લાઈક નું બટન પ્રેસ કરી દે અને કમેન્ટ કરશે જ, જોજો. જોઈએ આ વિડીયોમાં છે ને 20 થી ઉપર છે ને કમેન્ટ આવવી જોઈએ. 20 કમેન્ટ આવે કે 20 થી ઓછી આવે. હાલો, તમારા માટે એક ટાસ્ક છે ને મારા માટે એક ટાસ્ક છે, જોઈએ કેટલી કમેન્ટ આવે. શું કહો સાહેબ? ટેન્શનમાં આવી ગયા એને પેલા ના કમેન્ટમાં હું લખું એ તો કે જે લખે હાલશે. જય માતાજી લખો, જય શ્રી કૃષ્ણ લખો, તમને જે ઠીક લાગે. તમારે કઈ તમને એમ લાગે કે તમે લૂચા છો તો લૂચા લખજો, તમે વાયરા છો તો વાયરા લખો, એમ નહીં અંજુ એ હું વાયરી હું લૂચી. વારે વાહ, તમે હારે વાહ વાહ વાહ. સાહેબ ઉપર કમેન્ટ કરજો. સાહેબ હારા છે કે લૂચા છે કે વાયરા છે એ કેજો, બા વાયરા છે કે ભલે ગમે એ. હવે મારા દીકરો તો વાયરા જ છો. આ તો આ બધાની સામે ડાયા ડમરા લાગો ને, મને ખબર છે, હું તમને આખો દી સાચું કોણ વાયડું છે. હું બોલું ને દેખાય. કહેવત છે ને કે બોલે ના બોર વેચાય ને બોલે દેખાય, મીંઢા માણા દેખાય નહીં, બોલી નીકળી જાય. પણ પેટમાં કઈ પાપ ન હોય, મનમાં કઈ ન રાખે હોય, ભગ 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 ભખી નાખે. પછી કઈ ન હોય. તમે તો મનમાં બધું રાખો ને, આમાં આમાં ચોરી ચોરી ચીકણું. અમે તો જે અંજુ જેલની ગોળી ખવડાવી ને પછી ઝાપટું માર્યા. આ તમારો હાલો તો એ કરવાનું. તું એવી વાતો કરે હતી. ઘેરની ગોળી આપે જ નહીં કોઈ. હાજે હાજે માણસ આપે કોઈ ઘેરની ગોળી? ના, તો વાત તે એવી જ ના કહી. નહીં, મને નીંદર આવી જાય ભગવાન ની દયા છે. હે ભગવાન નો આપવા દે કોઈ ઘેરની ગોળી. હા, આપણે આઈથી નીંદર આવે તો કરી લેવાનું. આઈથી નીંદર આવે બાપુ? આપણે આખી સીધી જાય નીંદર આવી જાય કે આ સુખી જેવું રહો, ગમે ત્યાં હોઈ જાય, નીંદર આવી જ જાય. કાલે આવીને તરત જ નીંદર આવી ગઈ. મને તો 2-2:30 વાગી ગયા. આ ઠેલા ખાલી કર્યા, મેં વિડીયો એડિટ કર્યો, ઠેલા ખાલી કર્યા, નાયું પથારીયું કરી, તો કઈ એક તમારે તો આવીને સુઈ જાવ ચાલે? મારે તો કેટલા કામ હોય. તો હજી જો રમણ ભમણ પડ્યું છે ને. તો હાલો હવે કામ લઈએ ને પછી મળીએ. હવે તમારી રજા છૂટી, બરોબર? ગોંડલ થી આવો ને એટલે કાજરી પુરાવી દેજો, પછી પરીક્ષા હો. હજી 10માની પૂરી થઈ બા. હા, હજી પ્રાથમિકની બાકી છે. ગોંડલમાં પરીક્ષા જ દેવા જાય, પછી અહીંયા આવીને દેવાનું, પછી વાં દેવાનું. હા, બધાની વરસમાં બે જ પરીક્ષા આવે. કઈ નક્કી ન હોય. અહીંયા તો 3 પેપર દઈ દીધા.
એવું છે ને 3 પેપર પેલા દઈ દીધા ગોલ્ડન. બાને 15 પેપર હવે હોય. આ ફાઇનલ છે એક્ઝામ કા હા. આ વર્ષની ફાઇનલ એક્ઝામ છે પછી નવા વર્ષનું જોયું છે હાજરી પુરાવી જાજો. આવી ગયા. હાલો આવજો બા જય શ્રી કૃષ્ણ જય માતાજી પહોંચી જાવ એટલે ફોન કરી દેજો હાલો બા આયલા અને જો અહીંયા આવ્યા છે લેલાયડા ગાંઠિયા ખાવા હાલો અને ગાંઠિયા ખાવા દઈએ ને આપણે તો ઘરનું કામ ઉપાડીએ હમણાં ઢગલો આવી પડશે હો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2 વાગ્યાનો. બપોરે જમવાનું થઈ ગયું છે તૈયાર. ના અંજુ હજી ને કપડાનો હકેલ લઈને ત્યાં લગી આવશે નહીં. મને કે તમે કેમ મોડા આવ્યા? હા તો પછી તમારે રાહ જોઈ જોઈને અમારે બેહવાનું કંઈક તો કામ લેવાનું ને એક કામ મૂકીને બીજું લઈને ત્રીજું હવે કપડાં સુકાઈ ગયા મેં કીધું હાલો સુકાઈ લેવું એટલે એ કામ એક ઓછું એટલે રોંઢે ઓછી ઉપાડી ફરી બપોરે જો આડી પડું નીંદર આવી જાય તો પછી 5 સાડા 5 થઈ જાય પછી મારે પછી દોડવાનું એના કરતા જેટલું કામ થાય એટલું કરી લેવાનું. તમે ગયા તો આમનામ જ છો નવરી જ નથી થઈ જવાનું એક દી ને કામ કરવાના 3 દી. અને એક વાત કહું આજ મને રસોડામાં છે ને ગેસની સુગંધ આવે છે બાટલો લીક નહીં હોય ને ટોયલેટ પણ ચાલુ ગયા તો મેં રાંધ્યું તો બીતા રાંધ્યું મેં કીધું કે આ ગેસ લીક હોય ને તો મેં મારી રીતે તો જોયું બટન ને બધું તો બરાબર જ છે પણ તોય હવે કેમ ખબર તમે જોયો હજી પછી હું દાળ ગરમ કરવા મૂકું યા ભલા તો હું 3 હાડીઓ હકેલ લઉં બાકી તો તમે કપડા હકેલવા દેવો નહીં યા હું એ હા હા કરો બેન હાલો હવે ટીવી બંધ કરો એ હા કરતી શું છે જોઉજી આવે તમને કે મને જ આવે કાલે આપણે બાટલો આવ્યો કે નહીં કઈ ખબર પડી તો મેસેજ નો આવી જાય તો થયો ને હું તો કહું આપણે બહાર ગયા હતા બાટલો કંઈક આવે ને એક તો હમણાં શોર્ટેજ ચાલે છે ને બાટલા નથી વોઇસ આવતી. તમારું નાક બંધ થઈ છે મને તો આવે હજી મને આવે હવે બાટલો ત્યાંથી બંધ કરી દઉં એક કામ કરો હાલ અરે મારે દાળ ગરમ કરવી સોરી બાટલો ચાલુ કરો ભૂલાઈ જાય દાળે બિચારી ભમરારી રોજ 2 વખત ગરમ થાય તઈ થાળીમાં આવે કા ચાલુ કર્યો હા કરતા હાલો દાળ ગરમ કરવા મૂકી છે થાળી તૈયાર કરી લો પછી ઘી જાય બપોરા કરવા ઓ મારો ફોન આવ્યો હતો નહીં તો બા પહોંચી નહીં ગયા હોય ત્યારે 1 વાગ્યાના પહોંચી જાય ને 11 ની ટ્રેનમાં ગયા મને તો ફોન ન થયો હતો હું તમને ફોન અરે ફરકમાં ભૂલી ગયા છે. અરે વાહ એટલો વરસ જવાનું ચાલો બેન હાલો તો બપોરાની થાળી તૈયાર કરું પછી તમે બધા આવી જાઓ બપોરા કરવા. હાલો ફ્રેન્ડ તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ બધા બપોરા કરવા. બપોરામાં છે ગલકાનું શાક, દાળ ભાત, રોટલી, ગાજર મરચાંનો સંભારો, ખાખરીનું કાચું ને સૌની વાલી એવી ઠંડી છાશ. તો કઈ કહું છે અમારું બપોરનું મેનુ. હાલો આવી જાઓ બધા બપોરા કરવા. ધારાબેનને તો છે ને શાકમાં રોટલી ચોરીને ખાવી છે કેમ કે ગલકાનું શાક એને એમનેમ ન ગળે ઉતરે નહીં ધારા કા રોટલો હોય તો ખાઈ ચોરીને કા રોટલી ચોરીને ખાઈ લે પણ ખાઈ લે આમ રોટલી શાક નહીં ખાય ખાવતું જ નથી તો ખાવું જ ખાય. પડે ને માથાભારી બેઠું છે સામે. તો અહીંયા અને સાહેબને છે ને ગલકાનું શાકમાં સેવ નાખીને ભાવે એટલે એને જો સેવ ગલકાનું શાક બનાવ્યું છે બાકી મસ્ત એવું જો ગલકાનું શાક છે. તો હાલો તો કહું સાહેબ અમારું બપોરનું જમવાનું મેનુ તો આવી જાવ તમે બધા બપોરા કરવા. અને કોણ કોણ અમારા ધારાની જેમ આમ રોટલી ચોરી ને ખાય છે એ પણ મને કહેજો.
હાલો મળ્યા. હાલો તો ધારા એનું હોમવર્ક લઈને બેસી ગઈ છે. અને બેન આ ટેબલ કેમ નથી લીધું? ટેબલ લઈ લે એટલે બેસવામાં ફાવે. આ કમર દુખી જાય ને આમ ગોઠણ વાળીને બેહાય, સીધું બેહાય. તો હાલો ધારા એનું હોમવર્ક પૂરું કરી લઈ. ત્યાં સુધીમાં અમારે થોડુંક મશીનનું કામ છે એ પૂરું કરી લઉં. અને રોંઢાના બધા કામ થઈ ગયા છે. અને આ બાજુ મારે 2-3 કુર્તી છે, ધારાના કપડાં છે જેનું મારે ફિટિંગ કરવાનું છે ને 2-4 હાંધવાના છે. તો એ આ બધું કામ ભેગું થયું છે. તો હાલો ફટાફટ મશીનનું કામ પૂરું કરી લઉં પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો. રાતના વ્યારા થઈ ગયા છે. અને સાહેબ જો સમાચાર જોવે છે. આજે સવારે છે ને સમાચાર જોવાનો ટાઈમ નહોતો મળ્યો, કેમ કે સાહેબ ઘરે હતા ને તાજ ગ્રાહકનો ફોન આવી ગયો હતો. એટલે સાહેબે છે ને હાલતી પકડી દીધી. નહીં આજ તો વહેલા વહી ગયા હતા દુકાને સવારે. ને બપોરે આજ તો 3:30-4 વાગે વહી ગયા હતા. નહીતર તો 4 વાગ્યા પછી જાય તડકાની હિસાબે, કેમ કે ઘરાક છે ને 5 વાગ્યા પછી જાય. પણ કોક મારા જેવા નવરા હોય ને જેને ઘરે હક નો થતું હોય, નીંદર આવતી ન હોય, એ ધોમ તડકાના નીકળી જાય. હા કઈ બોલતા નથી, મૂંઝાણ. મારા જેવા હોય તમારા જેવા તો કુંભકરણ હોય, ગમે ત્યાં નીંદર આવી જાય. બરાબર ને? ટાઈટ હોય, તડકો હોય, શિયાળો હોય. ઓલામાં 3 જણા છે અમે, માનવ, હું ને બા. એને ગમે ત્યાં નીંદર આવી જાય. પાથરવાનું હોય તોય ભલે, ન હોય તોય ભલે, લાઈટ હોય તોય ભલે, ન હોય તોય ભલે. એને એમ થાય ને કે હુઈ જવું છે એટલે 10 મિનિટે ઈ છે ને ઝોલું મારી લે, એવી નીંદર છે. એટલે આના જેવું તો સુખી માણા કોઈ ન હોય. એ તો સાચી વાત છે. ને મને તો છે ને જડ દઈને ત્યાં નીંદર જ ન આવે. હું તો પડખા ફરી ફરીને જ થાકું. સવાર પડે નીંદર આવે ત્યાં તો ઉઠવાનો ટાઈમ થઈ જાય. તો આવું બધું છે. સારું હાલો, કોને કોની એવી આદતું છે અને કોણ સાહેબ જેવું છે કે જેને પૈડા ભેગી નીંદર આવી જાય, ગમે ત્યાં નીંદર આવી જાય, એ મને કહેજો કમેન્ટમાં. તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. આજ વારી પાછી યાદ આવી ગયું તમને પટપટિયું? જતો